આ તો અમારી કાઠિયાઈ વાળ માપો કદી આને તો ભૂલો પડી જાને મારા ભગવાન એ પડતાને પ્રભુ તેરો મેમાન હારે રે તો તને સ્વર્ગ રે બોલાવી દઉં સામળા તો તારું સ્વર્ગ રે બોલાવી દઉં સામળા એ કાન આવો તો માખણ ના માટે છે રે એ આખા પિંડારામાં કાના તારી વાટ છે રે આ પિંડારામાં કાનુડા તારી વાટ છે રે કાન આવો એ આવો માખણ ના માટે છે રે જય તો મિત્રો પિંડારા સપ્તાહમાં અત્યારે 2.5 લાખ માણસ મેરામણ ઉમટી વળ્યું છે મિત્રો. તો જો તમે અત્યારે પિંડારા આ સપ્તાહનો ડોમ છે, અહીંયા તમે જોઈ રહ્યા છો. અહીં જમણવારની વ્યવસ્થા છે અને એ અલગ અલગ મંદિર છે અને અહીંયા આપણે હવન કુંડ છે. તો મિત્રો આપ જોઈ રહ્યા છો અત્યારે પિંડારા અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ દ્વારા આયોજિત અહીંયા બધા ભગવાનને હવન કુંડને પરિક્રમા કરે છે. પિંડારા હવન કુંડ છે. ત્યાં સામે બહેનોનો ઉતારો આપેલો છે. તમે એકવાર આવો તો એમ થઈ જાય કે નહીં જગ્યા છે. તો અહીંયા દુર્વાસા ઋષિના આશ્રમ તરફ તમને લઈ જાઉં છું. દુર્વાસા ઋષિ આશ્રમ ત્યારે ભક્તોની ભીડ જામી છે. શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે દૂર દૂરથી. તો મિત્રો જો તમને હું દુર્વાસા ઋષિ આશ્રમ લઈને આવ્યો છું. આ ભાઈને મજા આવી ગઈ વિડીયોમાં અને અહીંયા જો આ બધા સાંયે બેઠા છે, આનંદ કરે છે. દર્શન કરીને તમને બતાવું છું. પાંડવો જ્યારે 5000 વર્ષ પહેલાં જો આ બધું જૂનવાણી પાંડવો વખતનું છે મિત્રો. એટલે ખરેખર જોવાલાયક જગ્યા છે મિત્રો. આવો જો આ બધું જૂને પાંડવો વખતનું બધું છે. આ જૂના રહેવાના ને બેસવાના અને બધા ભાભલા બેઠા છે દર્શન કરીને. અને મિત્રો અહીંયા જો આ અત્યારે બની રહ્યું છે ને, જે ઇનોવેશન થઈ રહ્યું છે ને, ત્યાં એમ કહેવાય છે કે ભોયરું હતું. આ ભોયરું ડાયરેક્ટ અહીંયાથી દ્વારકા સુધી નીકળે છે મિત્રો. અહીંયા આ ભોયરું છે, જો અહીંયા ભોયરું છે, તમને બતાવો. અહીંયાથી ભોયરું છે દ્વારકા, અહીંયાથી દ્વારકા નીકળી જતા પાંડવો એવું કહેવામાં આવે છે મિત્રો. અહીંયા ભોયરું છે. આ દરિયો આવી ગયો સામે. અને જો તમે આ બધા શ્રદ્ધાળુઓની ભીડ જામી છે અત્યારે. અને દૂર દૂરથી ભક્તો દુર્વાસા ઋષિના આશ્રમ દર્શન કરવા આવી ગયા છે. જો પૌરાણિક છે આ બધું. જો મિત્રો આ બધું 5000 વર્ષ પહેલાના ભગવાનની મૂર્તિઓ પણ છે અહીંયા. કોતરકામથી ઘડેલી મૂર્તિઓ છે બધી. પાંડવો વખતનું છે ભાઈ. આ
જોવા જ આજે મળ્યું મને. તો મિત્રો બાપુ અહીં બેઠા છે. બાપુ આ કેટલા વર્ષો પુરાણી જગ્યા છે? 5000 વર્ષ. અહીંયા જો મિત્રો 5000 વર્ષ પુરાણી આ જગ્યા છે. અને આ જગ્યા ખરેખર અલૌકિક છે મિત્રો. તો આ પિંડારા ગામ જે અત્યારે યદુવંશી આહિર સમાજ દ્વારા જે પિંડારા સપ્તાહ થઈ છે શિવકથા, ત્યાં સુંદર મજાની આ જગ્યા છે મિત્રો. તમે પણ આવો, આ જગ્યાના દર્શન કરો. અને મિત્રો ખરેખર સિંગર રાજુ આહિર. અને મિત્રો ખરેખર જોવાલાયક જગ્યા છે. આવું જૂનું પૌરાણિક તમને ક્યાંય જોવા નહીં મળે. એટલે મિત્રો આ દુર્વાસા ઋષિના આશ્રમ તપશ્ચર્યા, જો અહીંયા લોકો મકાન બનાવે છે અને બધા એમ કહે છે કે બધી મનોકામના પૂરી થાય છે. તો મિત્રો ખરેખર આ જગ્યા છે ને અલૌકિક છે અને જોવાલાયક છે. બાપુ આ ક્યાંનું સ્થળ છે અને આ ખાંડણીઓ કેવી રીતે વાગે, ઇતિહાસ કહેશો? દુર્વાસા ઋષિનું વાજિંત્ર છે. પછી આગળના જમાનામાં બધા દુર્વાસા ઋષિની અંદર બધા છે તાંબુ બધું બધું આમાં પંચતત્વો છે. સોનું, ચાંદી, તાંબુ, પિત્તર. પછી આ જમાનાની અંદર એમ થયું કે આ કલિયુગ આપણું નીચું વયું જશે. અત્યારે આને ખોદીને કોઈ ખાઈ જશે, મારી નિશાની નહીં રહે, એટલે આને પથ્થર બનાવી દીધો. પછી આની અંદર છે 3 સુર છે. આ નર સુર છે, પછી વચમાં બાણાસુર છે, નીચે માધાસુર છે. એ વગાડીને તમને બતાવી દઉં. સાંભળજો, સાંભળજો ભાઈ. આ નર, આ બાણાસુર, બરાબર, આ નારી. હા. વાહ ભાઈ વાહ. બોલો દુર્વાસા ઋષિને. અવાજ આવે ને અલગ. હા, બાબલાવ ને બધાને ખબર હોય. હા જોઈ લો. બેનો દર્શન કરવા આવે છે બધા. અને ખાંડણીઓ, પૌરાણિક ખાંડણીઓ જોઈ લો. માણસોની ભીડ, ભક્તોની ભીડ. આ જૂનું 5000 વર્ષ પહેલાંનું આ જે ખાંડણીયા અને જે ભગવાનનું આ સુંદર મજાના અલૌકિક આ બધા જોઈને તમને પણ આનંદ આવશે મિત્રો. આ પૌરાણિક જગ્યા છે અને તમે પણ અહીંયા આવો અને દર્શન કરો અને તમારું જીવન ધન્ય કરો. બધાને જય દુર્વાસા ઋષિ અને જય મહાદેવ. હર હર મહાદેવ. તો દુર્વાસા ઋષિની જય. હર હર મહાદેવ.